રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં અવિચલ દાસ મહારાજને નિમંત્રણ આપવામાં આવ્યું છે। આ મઢન પત્રિકા મળતા જ અવિચલ દાસ મહારાજની પ્રતિક્રિયા સામે આવી છે। અવિચલ દાસજીએ કહ્યું છે કે હું રામ જન્મભૂમિ સંઘર્ષમાં પ્રથમ જ જોડાયેલો છું। બાબરી ધ્વસ્ત દરમિયાન 14 દિવસ જેલમાં પણ રહ્યો છું। મુલાયમસિંહ યાદવે ક્રૂરતાપૂર્વક રામ જન્મભૂમિ આંદોલન દબાવવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે રામ જન્મભૂમિ એક સ્વપ્ન જેવું લાગતું હતું, ત્યારે હવે અયોધ્યામાં નિર્માણ પામેલ મંદિર માત્ર મંદિર જ નથી પણ રામ રાજ્યનું નિમિત્ત છે। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અવસરમાં જવાનો મોકો શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી। અયોધ્યા મંદિર રામ જન્મભૂમિ ઉપર જે ભવ્ય બની રહ્યું છે એનો પ્રથમ તબક્કો રામલાલા ભવનમાં રામલાલા બિરાજમાન થવાના છે 22 તારીખે, અને એનું લોકાર્પણ થઈ રહ્યું છે આ દેશના યશસ્વી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે। અને એમાં ભારતભરના જે સંતો જવાના છે એમાં એક હું પણ છું। આમ તો 4000 જેટલા સંતો આમાં નિમંત્રિત થયા છે।